રિપોર્ટ્સ પર પણ નજર કરી લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી માહિતી લઈએ. ગુડ મોર્નિંગ તૃપ્તિ, કઈ રીતે કયા સેક્ટર્સ ને સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આપણે ડેફિનેટલી સેક્ટરથી જ કરશું. તો ગઈકાલે આપણે સૂત્રો દ્વારા જે આપણી સમક્ષ સમાચાર આવી રહ્યા છે કે જે અનુમાનો બની રહ્યા છે વીકલી એક્સપાયરીને બદલે હવે 15 દિવસ અને મંથલી એક્સપાયરીને કન્ફર્મ કરવાના જે કે આવી શકે છે તેવી સંભાવના જે મળે છે તેના પર બ્રોકરેજ રિપોર્ટ છે. જેફ્રેસ તરફથી આપણને અહીંયા ખાસ કરીને કેપિટલ માર્કેટ્સ પર રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે હવે માત્ર 15 દિવસે તો મંથલી એક્સપાયરીની શક્યતા બની રહી છે. ખાસ કરીને એનએસઈ અને બીએસઈ બંનેની એક જ દિવસે અહીંયા એક્સપાયરીના સમાચાર આપણે સમક્ષ આવી શકે છે. બીએસઈમાં ખાસ કરીને આગળ જો આ વસ્તુ થાય છે તો FY27 EPSમાં 20થી 50% ઘટાડાના અનુમાન જોવા મળી રહ્યા છે અને નુઆમાં વેલ્થમાં ખાસ કરીને FY27 EPSમાં 15થી 25% ઘટાડો જે છે તે આવી શકે છે. પરંતુ આ મામલે આજે સેબીની બોર્ડ બેઠક પણ છે, તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે કે કેવું ત્યાં આઉટકમ આવે છે, શું આવી રહ્યું છે. અને ખાસ કરીને એક્સપાયરીમાં જો અગર મોટા ફેરફાર થાય છે તો વોલ્યુમની પણ એક અસર પડી શકે છે, જેને કારણે કરીને બીએસઈ છે, CDSL છે, એન્જલ વન, નોવામાં વેલ્થ કેર જેવા કાઉન્ટર્સ પર એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. અને ગઈકાલે આપણે એનું ઇમ્પેક્ટ પણ જોયું છે. ત્યારબાદ એનર્જી એન્ડ યુટિલિટીઝ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશો. GSPC માટે અહીંયા રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે. રેટિંગ તેમને ઓવરવેટથી અંડર પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹295 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કોવિડ બાદ 3%ના ગ્રોથ સામે FY27 સુધી વોલ્યુમ અને માર્જિન જે છે તે અહીંયા ફ્લેટ જોવાની તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે સંભવિત જે અધિગ્રહણો કંપનીઓ કરી રહી છે જેને કારણે કરીને FCF અને ખાસ કરીને ગિયરિંગમાં એક જોખમ વધી શકે છે. આ કારણસર ROE જે છે તે 5% નીચે અહીંયા ઘટવાના અનુમાન જે છે તે જોવા મળી શકે છે. ત્યારબાદ પેઇન્ટ્સ કંપનીઓ પર નજર કરશું. HSBC તરફથી આપણને એક મિશ્ર રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે માંગ અહીંયા મિશ્ર છે, પરંતુ સામે ડીલરોને તહેવારમાં એક રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સામે ઇકોનોમી સેગમેન્ટમાં એક દબાણ જે છે અહીંયા યથાવત જોવા મળી રહ્યું છે. અને માર્કેટ ચેક દર્શાવે છે કે ડીલર રેપ્સ બ્રાન્ડ્સ છે તેમાં એક સિમિલર્સ અહીંયા જોવા મળી રહ્યું છે, પરંતુ સામે ઇન્સેન્ટિવ જે છે તે અહીંયા અલગ અલગ જોવા મળી રહ્યા છે. એટલે આ કારણસર અહીંયા આપણને એક પેઇન્ટ્સ માટે થોડોક આવી ટાઈપનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. એશિયન પેઇન્ટમાં પણ ખાસ કરીને શહેરી ડિમાન્ડ જે છે તે અહીંયા રિકવરી ત્યાં જોવા મળી રહી છે. લુપિન પર આપણે ઇન્વેસ્ટેકના રિપોર્ટ પર નજર કરશું. રેટિંગ અહીંયા અપગ્રેડ કર્યા છે, હોલ્ડથી બાય કર્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹2265 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતમાં GLP-1ની તકનો એક મોટો ફાયદો જે છે કંપનીને થયો છે. ખાસ કરીને હાલના કરેક્શનમાં વેલ્યુએશન જે છે અહીંયા વ્યાજબી રાખી રહ્યા છે, પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે FY26માં મજબૂતી જોવા મળી શકે છે, જ્યારે FY27માં નરમાશ જોવા મળી શકે છે, પરંતુ સામે FY28માં પણ એક સારા રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. GMR એરપોર્ટ્સ પર જેફ્રેસના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગ્સ છે, લક્ષ્યાંક ₹108 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતમાં 28% એર ટ્રાફિકને કંપની જે છે તે હેન્ડલ કરે છે, પરંતુ સામે યુટિલિટી ઓપરેટર્સથી ડાયવર્સિફાઈડ જે કન્ઝ્યુમર પ્લેટફોર્મ છે તેમાં એક પરિવર્તિત પણ અહીંયા થતું જોવા મળી રહ્યું છે. અને છેલ્લે નજર કરશું પેડલાઇટ પર. નોમુરા તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹3,785 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે હારિસા પેટ્સનું પરફોર્મન્સ જે છે તે ઘણું જ ઓછું જોવા મળ્યું છે, પરંતુ QOQ ધોરણે અને MOM ધોરણે અહીંયા સુધારો પણ જોવા મળ્યો છે, પરંતુ સામે રેવન્યુ ગ્રોથ જે છે તે ડબલ ડિજિટ રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ડેફિનેટલી